ગૌ સેવા એ શું છે? ગૌ સેવા એટલે ખરેખર જોવા જઈએ ને તો ગૌ સેવા એટલે આપણો પહેલો ધર્મ કહેવાય. ગૌસેવા અને ધર્મ આ બંને વચ્ચે શું ફરક છે? તમે શું કહો છો? ગૌ સેવા અને ધર્મ આ બે જે શબ્દ છે ને તે ખરેખર સનાતની અને સમાનાર્થી છે. બંને વચ્ચે કઈ ગેપ નથી. ગૌ સેવા અને ધર્મ, ગૌ સેવા એટલે ધર્મ નથી, ધર્મ એટલે ગૌ સેવા. ખરેખર જો ધર્મ આપણે આપણા ધર્મને જાગૃત કરવો હોય, આપણા ધર્મનો પહેલો નિયમ છે, શાસ્ત્રો મુજબ કહેવા માંગીએ તો ધર્મ એટલે ગૌ સેવા છે. ગૌસેવા છે તો એના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક છે એ ફાયદાઓ શું થાય છે? જો તમે આધ્યાત્મિક રીતે જોવા જાઓ ને ફાયદામાં, તો એને આપણે ફાયદો ન ગણી શકીએ. કારણ કે જ્યાં સેવા થતી હોય ને ત્યાં ફાયદાનું કોઈ સ્થાન હોતું નથી. તમે છેલ્લા ઘણા વર્ષોથી ગૌસેવા સાથે જોડાયેલા છો. સો આજની જે યુવા પેઢી છે એ ગૌસેવામાં બહુ જ ઓછો રસ લે છે. આના વિશે તમારું શું માનવું છે? તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે આવું કંઈ? યુવા પેઢીની વાત કરીએ ને તો સૌપ્રથમ એમાં સૌથી મોટામાં મોટું કારણ આવે ને ઘણા બધા લોકોના મનમાં વિચાર બી આવતો છે કે મારે બી ગૌશાળા બનાવવી છે. તો ગૌશાળા કઈ રીતે સ્થાપવી એના વિશે તમારો શું અનુભવ છે? ગૌશાળા સ્થાપવા માટે પહેલા તો ગૌશાળાની સ્થાપના કરવા માટે નાણાકીય વ્યવસ્થા કઈ રીતે હોય છે? તો સરકાર જે છે ને, ગુજરાત સરકાર, તે ગૌ માતા માટે બહુ સરાહનીય પગલું ભર્યું છે. ગુજરાત સરકાર પ્રતિદિન ગાય માટે 30 રૂપિયા નિભાવવા માટેનો ખર્ચ આપે છે, જે બહુ સરાહનીય પગલું કહેવાય. તમે છેલ્લા ઘણા વર્ષોથી ગૌશાળા ચલાવી રહ્યા છો, એટલે તમારો જે અનુભવ છે એ જ આપણે જોઈએ તો કે ભાઈ ગૌશાળાને સારી રીતે ચલાવવા માટે શું જોઈએ? ગૌશાળાનો મતલબ નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. સૌપ્રથમ તો આ ચેનલ ઉપર તમે સૌપ્રથમ વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે એનાથી જ અમને એક નવી ઉર્જા મળે છે, એક નવી એનર્જી મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના કાર્યમાંથી, જેમના જીવનમાંથી તમને કંઈક ને કંઈક ઇન્સ્પિરેશન મળે, કંઈક ને કંઈક પ્રેરણા મળે. સો એવું જ સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ધવલભાઈ દાવડા, કે જેઓ એક સરસ મજાની ગૌસેવાના કાર્ય સાથે જોડાયેલા છે. અને આજે એમની સાથે આપણે ઘણી બધી ગાયોને લગતી, ગૌસેવાને લગતી ઘણી બધી એવી ચર્ચાઓ કરવાની છે કે જેનાથી આપણને ઘણું બધું જાણવા મળશે. સો ધવલભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. 100%. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાની અંદર છીએ એટલે પહેલા તો દ્વારકાધીશની જય બોલાવી જ પડે. ખાસ કરીને દ્વારકાની અંદર કોઈ પણ જગ્યાએ મને એવું કહેવામાં આવે કે ભાઈ ગાય બીમાર છે, નંદી બીમાર છે, એટલે અમારી ટીમ અથવા અમે પોતે તાત્કાલિક તે સ્થળ ઉપર પહોંચી જાય છે. જરૂર પડે તો એમ્બ્યુલન્સ મારફતે તેને ગૌશાળાની અંદર, ગૌ હોસ્પિટલની અંદર સારવાર કરી અને તેને પાછા અમે ગામમાં નથી મૂકતા અને ત્યાં રાખી અને તેની સારવાર કરીએ છીએ. અને એ સિવાય ઘણી બધી અનેક અમારી સામાજિક પ્રવૃત્તિઓ છે, જેમ કે કુમારિકાઓ ભોજન છે, ગરીબોને કપડા દાન આપવાનું છે, ઘણી બધી સેવાઓ અમે કરીએ છીએ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. ગૌસેવા એ શું છે? ગૌ સેવા એટલે ખરેખર જોવા જઈએ ને તો ગૌ સેવા એટલે આપણો પહેલો ધર્મ કહેવાય. શાસ્ત્રો મુજબ ની વસ્તુ જાણવા માંગીએ તો ગૌ સેવા એટલે પ્રભુની સેવા થાય. ખરેખર પ્રભુની સેવા પણ નથી, સાક્ષાત પ્રભુની સેવા છે. એટલે જો ગૌ સેવા એટલે કે પ્રભુ સેવા, અને તેમાં ગૌ સેવા કરવી બધા માટે આવશ્યક છે ને એવા બધા શબ્દ ઉચ્ચારતા હોય છે, પણ એ જરાય નથી. ગૌ સેવા એટલે આપણો પહેલો ધર્મ એટલે ગૌ સેવા. ઓકે, બહુ સરસ વાત. સો ધવલભાઈ, તમે બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ ગૌસેવા છે એક સાક્ષાત પ્રભુની સેવા છે એમ મતલબમાં. તો ગૌસેવા અને ધર્મ આ બંને વચ્ચે શું ફરક છે? તમે શું કહો છો? ગૌ સેવા અને ધર્મ આ બે જે શબ્દ છે ને તે ખરેખર સનાતની અને સમાનાર્થી છે. બંને વચ્ચે કઈ ગેપ નથી. ગૌ સેવા અને ધર્મ, ગૌ સેવા એટલે ધર્મ નથી, ધર્મ એટલે ગૌ સેવા છે. ખરેખર જો ધર્મ આપણે આપણા ધર્મને જાગૃત કરવો હોય, આપણા ધર્મનો પહેલો નિયમ છે, શાસ્ત્રો મુજબ કહેવા માંગીએ
તો ધર્મ એટલે ગૌ સેવા. જો તમે ગૌ સેવા નથી કરતા તો તમે સનાતન સંસ્કૃતિમાં આવતા જ નથી. ઓહો. પહેલો આપણા સનાતન સંસ્કૃતિનો પહેલો એવો નિયમ છે કે પહેલા ગાયની રોટલી, જેમ કહેવામાં આવે Yes, છે, આપણે yes. બાળપણથી શીખવાડવામાં આવે છે કે પહેલી રોટલી ગાયની. ગાયની. તો આ બધું જે શીખવાડવામાં આવે છે તે શાસ્ત્રોક્ત વસ્તુ છે, એ કોઈની મનગણિત કહાની નથી. તો આ ગૌ સેવા એટલે ધર્મ નથી, ધર્મ એટલે ગૌ સેવા છે. વાહ ભાઈ વાહ. સો બહુ સરસ મજાની વાત કરી. સો આ ગૌ સેવા છે તો એના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક છે એ ફાયદાઓ શું થાય છે એમ? જો તમે આધ્યાત્મિક રીતે જોવા જાઓ ને ફાયદામાં, તો એને આપણે ફાયદો ન ગણી શકીએ, કારણ કે જ્યાં સેવા થતી હોય ને ત્યાં ફાયદાનું કોઈ સ્થાન હોતું નથી. વૈજ્ઞાનિક ઢબે તમે જોવા જાઓ તો વૈજ્ઞાનિક ઢબે ઘણા બધા ગૌ માતાના ફાયદા, એટલે કે શિંગડાથી કરી અને ગોબર સુધીના વૈજ્ઞાનિક રીતે બધા જ ફાયદા છે. ઓહો. ગૌ માતાના શરીર ઉપર જો તમે હાથ ફેરવો તો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે. ઓહો. ત્યારબાદ ગૌમૂત્રના ફાયદા તો ઘણા બધા છે, આપણે આગળ ચર્ચા કરશું. ત્યારબાદ ગાય જે છે તે ઓક્સિજન છોડે છે અને ઓક્સિજન લે છે. ઓહો. એટલે આપણા મનુષ્યની જેમ નથી કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. ગાયની બાજુમાં ઉભા રહ્યો, હૂંફ મળે છે. માણસનો જે આખી પોતાની જે પ્રકૃતિ છે, પોતાનો તામસી સ્વભાવ હોય, તે પણ ઘણો બધો ચેન્જ. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત. સો ધવલભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી ગૌ સેવા સાથે જોડાયેલા છો. સો આજની જે યુવા પેઢી છે એ ગૌ સેવામાં બહુ જ ઓછો રસ લે છે. આના વિશે તમારું શું માનવું છે? તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે આવું કંઈ? યુવા પેઢીની વાત કરીએ ને તો સૌપ્રથમ એમાં સૌથી મોટામાં મોટું કારણ આવે ને તો એ છે મોબાઈલ. બરાબર. મોબાઈલના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. હમ. ફાયદા એ છે કે ઘણું બધું જાણવા મળે છે, અને ગેરફાયદા એ છે કે તમને રીલ્સ સ્ક્રોલ કરવાની ફક્ત અને જોઈ રાખવાનું. કોમેડી વિડીયો આવે, પછી અશ્લીલ કૃત્યો આવે, બધી વસ્તુ આવે અને જોઈ રાખવાની, સ્ક્રોલ કરી રાખવાની, તમારો ટાઈમ પસાર થઈ જાય. ત્યારબાદ ઓનલાઈન ગેમિંગના જમાનામાં, આ ઓનલાઈન ગેમિંગનો જમાનો છે, એમાં માણસો વધારે થોડા ઊંડા ઉતરી ગયા છે. શોર્ટકટથી પૈસો કમાવા માંગે છે. હવે જ્યાં પૈસો હોય ને ત્યાં પ્રભુ સેવાનો ભાવ થોડોક ઓછો થતો જાય. બરાબર. હવે થાય છે શું કે અત્યારની યુવા પેઢીને એમ લાગે છે કે કોઈ પણ વસ્તુ હોય પૈસો જ બધું છે. બરાબર. ખરેખર આ વસ્તુની માનસિકતા બહુ ખોટી છે. ખોટી એટલે છે કારણ કે તેનો પાયો નબળો છે. બરાબર છે, 100%. પાયો નબળો હોય તો તમારું મકાન કાચું જ બને. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો તમારે ગૌ સેવા સાથે જોડાવવું હોય અથવા તમને રસ ઓછો હોય તો તમારે મોબાઈલનો ઉપયોગ જેટલો બને તેટલો ઓછો કરવો જોઈએ, અથવા ઉપયોગ કરો, વધારે કરો, પણ એ ગૌ સેવા સાથે મોબાઈલને તમે જોડી દો. ગૌ માતાના વિડીયો જુઓ, ગાય માટે જાગૃતિ ફેલાવવાના વિડીયો જુઓ. તો આ તમામ પ્રકારની જે વસ્તુઓ છે જેના કારણે યુવા પેઢી થોડીક ઓછી રસ લે છે, એવું મારું માનવું છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરીને. આ કદાચ સત્ય હકીકત પણ હોઈ શકે છે એમ. સો ગૌ સેવાના પ્રચાર અને પ્રસાર માટે ઓકે તમે શું પ્રયાસો કરી રહ્યા છો એમ કે ભાઈ લોકોનામાં વધારે ને વધારે જાગૃતિ આવે એટલા માટે? જો ગૌ માતાના પ્રચાર પ્રસાર માટે તો ખરેખર જે પ્રદેશ, એટલે કે જે પોતાનું ગામ હોય, જે જિલ્લો હોય, જે તાલુકો હોય, ત્યાંના ગૌ સેવકોએ જાગૃતિ ફેલાવવાના અભિયાન કરવા જોઈએ. તો હું એવું કહેવા માંગુ છું કે તે પોતાના જિલ્લાની જવાબદારીઓ ત્યાંના મુખ્ય ગૌ સેવકે પોતાના નેજા હેઠળ લેવી જોઈએ. બરાબર. પ્રચાર પ્રસાર ખરેખર રીતે આવશ્યક નથી. ગૌ માતાને પૂજવું શું કામ જોઈએ ને એ જાણવું જરૂરી સૌથી પહેલા. બરાબર. જો તમને ખબર જ ના હોય એ ગાયની અંદર શું આધ્યાત્મિક એનું મહત્વ છે, ગૌ માતાનો શાસ્ત્રોક્ત ઉપાય શું છે, ગૌ માતા જે છે તેનું વેદો અને પુરાણોમાં શું લખેલું છે, જો આ બધી વસ્તુ જો તમને ખબર જ ન હોય તો તમે એ ગૌ સેવાનો ભાવ તમને કેમ આવે? 100% અને રાઈટ એક વાત છે. બહુ મોટી વસ્તુ કે ભાવ વગરની ભક્તિ નકામી ભાઈ. અને જો તમારી અંદર ભાવ જ ન હોય તો પછી તમારું કોઈ પણ પ્રકારની એ દ્વારકાધીશની ભક્તિ કહો કે ગૌ માતાની ભક્તિ કહો, કોઈ પણ કહો, તો એ તમામ પ્રકારની ભક્તિ નકામી છે. બરાબર. 100%ની વાત છે. જ્યાં સુધી ભાવ નહીં હોય ત્યાં સુધી તમને ખબર જ નહીં ખબર પડે. જ. સો આપણે લોકોને ગૌસેવા તરફ આપણે પ્રેરિત તો કરવા જ છે, પણ સાથે સાથે એક ઘટના છે એ આપણા સમગ્ર ભારતમાં સૌથી વધારે આપણે ગાયને માતાનો દરજ્જો આપીએ છીએ, છતાં પણ જે ગૌ હત્યા છે એ દિવસે ને દિવસે વધી રહી છે. આ બાબતે તમારું શું કહેવું છે? વધી રહી છે, ના નથી, 100% વધી રહી છે. ગૌ માતાની હત્યા ઓછી થઈ છે પણ બંધ નથી. બરાબર. અને આપણા સનાતન ધર્મમાં
ગૌ માતા એ સર્વપ્રથમ તરીકે પૂજાય છે. અને જેટલા પણ આ પોડકાસ્ટ જે પણ સાંભળી રહ્યું છે તેના માટે હું કહું છું કે 80% આપણા સનાતન ધર્મની, હિન્દુની આપણી વસ્તી છે અને આપણે શરમાવા જેવી વસ્તુ છે કે આપણે ગૌ હત્યા બંધ નથી કરાવી શકતા. ઓહ, કારણ કે ગૌ માતા વગર કોઈ પણ પૂજા શક્ય જ નથી. ગૌમૂત્ર વગર અને ગાયના દૂધ વગર કોઈ પણ પ્રકારની પૂજા શક્ય નથી અને સફળ નથી જતી. એ બધાએ આપણે સ્વીકારવું પડશે. અને તમામ પ્રકારના જે પણ લોકો છે, એ અલગ અલગ સંપ્રદાયના લોકો છે, બધાએ એક સાથે મળી અને જો આપણે સરકાર પાસે જશું તો આમાં આગળ મને એવું લાગે છે કે કઈ ઉપાય આવી શકે. બહુ જ 100% તમે મુદ્દાની વાત કરી છે. તમે જો ગૌને માતા માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો જય ગૌ માતા, કે જેથી કરીને આ વિડીયો છે વધુ ને વધુ લોકો સુધી પહોંચે. આપણે જે આ ગૌ હત્યા છે જે થઈ રહી છે એને આપણે અટકાવી શકીએ. તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી ગૌ માતા લખવાનું છે, જય ગૌ માતા. બીજો મારો એક સવાલ છે કે આપણે જે ગૌચરની જે જમીનો છે, બરાબર છે, એનું બહુ જ અતિક્રમણ થઈ રહ્યું છે, તો એના અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? પહેલા તો સરકારના જે મળતિયાઓ છે ને, એ હોય કે સામાન્ય નાગરિક હોય કે પછી વિધર્મી લોકો હોય કે પછી બહુ રીચ પર્સન એટલે કે બહુ પૈસાદાર વ્યક્તિઓ છે, આ બધા માટે પહેલા તો નિયમ સરખો કરવો પડે. બરાબર છે. ગૌચર જમીન જે છે તે ફક્ત ને ફક્ત ગાયો માટે છે. તમે ક્યાંક સાંભળ્યું હશે, જે ગામની ગાય સુખી ને ગામ સુખી. ઓહો, જોરદાર વાત જો કરી. આ વસ્તુ જે છે ને, હું તમને જે કહેવા માંગુ છું ને, તેમાં સરકારે કાયદો કાઢ્યો છે, લેન્ડ ગ્રેબિંગ નામનો કાયદો. કે જો તમારી જમીન ઉપર કોઈ અસામાજિક તત્વ અથવા બીજા કોઈ દબાણ કર્યું હોય તો લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ તમે એ જમીન ખાલી કરાવી શકો. તો સરકાર શા માટે આ વસ્તુનો ઉપયોગ નથી કરતી? બરાબર છે, એ કાયદો સેમ અહીંયા પણ એપ્લાય કરી શકે. હા, અને ખાસ વસ્તુ એ કે ગૌચર જે જમીન છે તે ગૌચર જમીન ઉપર સરકાર પોતે દબાણ હટાડી અને પોતે જ ત્યાં બોર્ડ મારી શકે છે કે આ ગૌચર જમીન છે, આનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. ગૌચર જમીનનો ઉપયોગ ફક્ત ને ફક્ત ગાયો માટે જ થવો જોઈએ, બસ બીજું કાંઈ નહીં. અને તમામ પ્રકારના જે ખાસ કરીને હું કહું છું, હજી પણ જે લાગતા વળગતા જે મંત્રીઓ જે છે ને, તેમના જે સગાવાલા છે ને, પેલા તો ખાસ એને સજા આપવી જોઈએ. આ જે હમણાં ચાલી રહ્યું છે વરઘોડા પ્રકરણ, કે અસામાજિક તત્વો જે વરઘોડા જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે ને તેનો વરઘોડો નીકળે છે ને, એવી રીતે જેને ગૌચર જમીન આટલા સમયથી દબાવી છે ને, કાં એના પાસેથી દંડ વસૂલ કરવો અથવા કાં એના વરઘોડા કઢાવો, તો જ ખબર પડશે કે ગૌચર જમીન ઉપર કબજો કરવો કેટલો મુશ્કેલ છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી તમે. સુધવલભાઈ, આપણે વાત કરી કે ભાઈ ગૌ સેવા એમ, પણ શહેરી વિસ્તારોમાં ગૌ સેવા કરવી બહુ મુશ્કેલ છે. આના વિશે તમારું શું માનવું છે? મુશ્કેલ કાંઈ નથી. હા, એ જાણું છું કે શહેરી વિસ્તારની અંદર ખૂબ જ ટ્રાફિક સમસ્યા રહે છે, ખાસ કરીને એપાર્ટમેન્ટ હોય છે, તો એની અંદર ગાય કેમ રાખી છે? તો તમે જેમાં સવાલ કીધો ને, તે ગૌ સેવાને લગતો સવાલ કે ગૌ સેવા એ કેવી રીતે કરી શકે. તો ગૌ સેવા કરવી હોય તો ઘરે ગાય રાખવી એ જરૂરી નથી. ખબર છે વસ્તી વધારો છે એટલે આપણે દરેક ઘરે ગાય નથી રાખી શકતા. તો 1 કલાક આપો, 24 કલાકમાંથી 1 કલાક ગાયને આપી શકો ને તમે. તો 1 કલાક આપી અને ગૌશાળાએ જાઓ, ગાયને ઘાસચારો નાખો, તમારાની અંદર પણ બુદ્ધિ વિકસશે અને તમારા બાળકોની અંદરની પણ બુદ્ધિ વિકસશે. તો આ વસ્તુ એકે પ્રકારની મુશ્કેલ નથી. તમે સાંભળ્યું હશે કે કહેવત બધી સાચી જ છે કે અડગ મનના માનવીને હિમાલય નથી નડતું. જો તમે મન અડગ રાખશો કે ભાઈ મારે ગૌ સેવા કરવી છે, એ પછી કેમ થાય ને, મારે કેમ ઘરેથી જવું ને, અહીંયા ટ્રાફિક નડે છે ને, અહીંયા ઓલું નડે છે ને, તો એમાં કાંઈ એકે તમારે કરવાનું થતું નથી. જો તમારે ગૌ સેવા કરવી હોય ને તો તમારે ગૌશાળા જઈ ખાલી ઘાસ નાખવાથી તમારા ઘર આગળ ગાય રોટલી ખાઈ જાય તો એનાથી ગૌ સેવા નથી થતી ભાઈ. તમારે ગૌ સેવાના ગૌશાળા પાસે જાઓ, કેવી રીતના ગાયોના ઓપરેશન થાય છે તે જુઓ, તો તમને ખબર પડશે કે આપણા દેશમાં ગાયની હાલત કેટલી ખરાબ છે. બહુ સરસ મજાની વાત કરી તમે. હવે આપણે વાત કરી કે ભાઈ ગૌશાળાની, એમ પણ ઘણી બધી ગાયો છે એને રહેવાની જ તકલીફ છે, શેલ્ટર્સ જ નથી એમની પાસે. તો એના વિશે તમે અત્યાર સુધીમાં શું ઓબ્ઝર્વ કરેલું? ઓબ્ઝર્વ એવું કરેલું છે કે આ બધી વસ્તુઓ અમે કોઈને કહેવા જઈએ ને તો કેવું થાય ખબર છે કે લોકો એમ કહે, અરે આ સરકાર જો ને કઈ કામ નથી કરતી. પણ સરકારની અંદર જે પણ કેબિનેટમાં બેઠેલા મંત્રીઓ છે એની સંખ્યા મને ખ્યાલ નથી ખાસો, પણ એની સંખ્યા વધીને 28 થી 30 હશે. એ 28 થી 30 લોકો જે છે મંત્રીઓ છે એ પણ માણસ છે. હું
કોઈ સરકારના પક્ષમાં નથી બોલતો, પણ આપણે આટલા બધા લોકો છીએ, આપણે દ્વારકાની અંદર આટલા બધા છે, બધા શહેરોની અંદર આટલા બધા છે, બધા સનાતન ધર્મને માનવાવાળા માણસો છે. તો એ 28 જણા ઉપર કોઈ નિર્ભર રહેવાની જરૂર નથી, કે સરકાર ઉપર નિર્ભર રહેવાની જરૂર નથી. ગૌશાળા માટે શેલ્ટર શા માટે ના બને? કેમ એક જવાબદારી એક એક વ્યક્તિ જ નિભાવે એવું કેમ? બરાબર. બધા લોકો હેલ્પ કરશે, બધા લોકોને ગૌશાળા માટે જો કોઈને પોતાને ગૌશાળા બનાવી હોય, ગૌ શેલ્ટર્સ બનાવવા હોય, તો ગૌચર જમીન ઘણી બધી છે, બનાવો, સપોર્ટ આપવા બધા તૈયાર જ છે. પણ મેં તમને જે કહેવત કીધી ને કે અડગ મનના માનવીને હિમાલય નડતો નડતો નથી. નથી, તો આ જે હિમાલય છે ને એ વચમાં આવી જાય એમાં. બરાબર. જો તમારું મનોબળ જો નબળું હશે તો તમારે એકે પ્રકારના કામ નહીં થાય. પણ એ મનોબળ કદાચ ને નબળું હોય પણ જો તમારી સાથે ગાય પ્રત્યેનો ભાવ વધારે હશે ને, તમે કોઈ પણ જગ્યાએ ગૌશાળા બનાવી શકો. મતલબમાં તમે જે શરૂઆતમાં જ વાત કરી હતી કે ભાવ હોવો જોઈએ, મતલબમાં તો કોઈ બી ભાવ વસ્તુ વગર તમને હિમાલય નેડ નથી થતો. ભાવ વગર બધું નકામું છે. બરાબર. તો તમે બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ આપણે ગૌશાળાએ જવું જોઈએ, સેવા કરવી જોઈએ, બરાબર છે. પણ અમુક લોકો છે જે આ ગૌશાળા છે, બરાબર છે, તો એને એક આવકના સ્ત્રોત તરીકે જોવે છે. તો એમાં શું સત્ય છે? બધી જ ગૌશાળાઓ તમારી જેમ નોન પ્રોફિટ જ ચાલતી હોય છે કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ આપણે આમાંથી અર્થોપાર્જન કરવું નથી એમ? જો એવું નથી, આવકનો સ્ત્રોત જે છે ને એ હોવો જરૂરી પણ છે. ગૌ માતામાંથી તમે આવકનો સ્ત્રોત આવકનો સ્ત્રોત કાઢવો એવું કઈ શાસ્ત્રોમાં નથી લખાણું. ગાય બધું આપે છે. યસ. માં હોય ને માં, આપણે એમ કહીએ ને કે માયગા વગર માય ન માય દે. નથી. તો આ એના જેવું છે કે આપણે આ તો માં આપણે સામેથી આપે છે. યસ. તમે જોવા જાઓ ને તો ગૌ માતાની અત્યારે જે પ્રમાણે બધી જગ્યાએ સેવા થાય છે ને, ગીરમાં એક ગૌશાળા છે, મને એ ભાઈનું નામ નથી આવડતું, પણ ત્યાં ગીર ગાયનું જે ઘી છે ને તે ભાઈ યુટ્યુબમાં અવેલેબલ છે. તે ભાઈ ગીર ગાયનું ઘી તે ભાઈ 1 લાખ રૂપિયા કિલો વેચે છે. આહા. ત્યારબાદ ગોબર જે છે, તો ગોબરનો સંચય કરી ગોબર ગેસ ઉત્પન્ન થાય, ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ગાયના છાણમાંથી ધૂપ સ્ટિક છે, ત્યારબાદ દીવાઓ છે, તે ઘણું બધું બને છે. એટલે ગાય માટે આવકનો સ્ત્રોત જો હોય ને તો લોકોની અંદર મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે થોડો ભાવ ઉત્પન્ન થઈ શકે. Yes. તો જો આવકના સ્ત્રોત રીતે ગાયને લોકો રાખે તો બહુ સારું કહેવાય, અને તેની સેવા કરે તો બેડો પાર છે. બરાબર. મતલબમાં જેને જે વ્યક્તિને અનુકૂળતા હોય એ પ્રમાણે, કેમ કે માં છે એ તો બધું આપે છે, તમે જે રીતે તમે એનો ઉપયોગમાં લઈ શકો એ ખરેખર ગાયોના ભલા માટે જ છે. એમાંથી તમે થતી આવક પણ ગાયો માટે જ તમે વાપરી શકો છો. 100%. હવે ધવલભાઈ, આપણે વાત કરીએ ગૌશાળાની, બરોબર છે. તો ઘણા બધા વ્યુઅર્સ અમારા છે એ આ પોડકાસ્ટને જોઈ રહ્યા છે, અને ઘણા બધા લોકોના મનમાં વિચાર બી આવતો હશે કે ભાઈ મારે બી ગૌશાળા બનાવવી છે એમ. તો ગૌશાળા કઈ રીતે સ્થાપવી એના વિશે તમારો શું અનુભવ છે? ગૌશાળા સ્થાપવા માટે પહેલા તો ગૌચર જમીન હોવી જરૂરી છે. ખાસ કરીને તમે સરકારશ્રીના અધિકારીઓ પાસે જાઓ અને તેમને રિક્વેસ્ટ કરો, તેમને સમજાવો, ત્યારબાદ તમને જે જમીન આપવામાં આવે ત્યાં તમે ગાયોને રાખી શકો છો. ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવામાં ખાસ આવે કે ગાયોને રાખવામાં આવતી જે જગ્યા છે તે થોડી ઘણી ખુલ્લી હોવી જરૂરી છે. શેડે તમે બાંધી દો, શેડમાં ગાય ગમાણની અંદર જે ઘાસચારોને જે ગ્રહણ કરે છે, ત્યારબાદ ગાયને ખુલ્લામાં ફરવાનું છૂટછાટ હોવી જોઈએ, એવી રીતના જગ્યા હોવી જોઈએ. અને ગૌશાળા સ્થાપવા માટે મુખ્યત્વે સરકારશ્રી પાસેના અધિકારીઓ પાસે પૂરતા ડોક્યુમેન્ટ જમા કરાવી અને તમે ગૌશાળા સ્થાપી શકો. બરાબર. સો વાત તો તમે બહુ સરસ રીતે કરી, પણ ગૌશાળાની સ્થાપના કરવા માટે નાણાકીય વ્યવસ્થા કઈ રીતે હોય છે? તો સરકાર જે છે ને, ગુજરાત સરકાર, તે ગૌ માતા માટે બહુ સરાહનીય પગલું ભર્યું છે. ખાસ કરીને બીજી સરકારની તો મને ખબર નથી, પણ મને જ્યાં સુધી ખ્યાલ છે આવું ગુજરાત સરકાર સિવાય કોઈ સરકાર આપતી નથી. ગુજરાત સરકાર પ્રતિદિન ગાય માટે 30 રૂપિયા નિભાવવા માટેનો ખર્ચ આપે છે, જે બહુ સરાહનીય પગલું કહેવાય. અને ત્યારબાદ જ્યારે પણ તમે ગૌશાળા જે સ્થાપો છો તેના અત્યારે સોશિયલ મીડિયાનો થોડો ઘણો જમાનો છે, એટલે સોશિયલ મીડિયામાં તમે તમારી રીલ્સ છે, વિડીયોઝ છે વાયરલ મૂકી, પ્લસ તમારું પોતાનું ટ્રસ્ટ બનાવો. ટ્રસ્ટની અંદર નાણાકીય વ્યવસ્થા થાય એવા ઘણા બધા ઉપાયો છે, જેથી કરીને બહારના લોકો જે ગૌ માતાને માતા માને છે અને જે સેવા નથી આપી શકતા, જે રોકડ આપી શકે છે, અથવા કોઈને એક ઘાસનો ટ્રેક્ટર નખાવવું છે, એક ઘાસનો ટ્રક નખાવવો છે, તો તમને કોન્ટેક્ટ કરી અને તે નાણાકીય વ્યવસ્થા પૂરી પાડી શકે છે. બરાબર. મતલબમાં ઘણા બધા રસ્તાઓ છે એમના, એમ તમે કોઈ બી રીતે કરી શકો. અને બીજી એક વસ્તુ તમને કહું કે જ્યાં નાણાકીય વ્યવસ્થા છે ને એ ભગવાન માટે ના હોય. બરાબર. ગૌ માતા ભગવાન છે.
એ કોઈ દિવસ ભગવાન તમારું ઋણ રાખે નહીં. રાખે એ ને તમને એક વખત ચાલુ કરો પછી રસ્તા આપેડા ખુલી જાય. ઓકે ઓકે બહુ સરસ મજાની વાત કરી, મુદ્દાની વાત છે. ધવલભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી ગૌશાળા ચલાવી રહ્યા છો, એટલે તમારો જે અનુભવ છે એ જ આપણે જોઈએ તો કે ભાઈ ગૌશાળાને સારી રીતે ચલાવવા માટે શું જોઈએ? ગૌશાળાને સારી અથવા ખરાબ હોય જ નહીં. પહેલા તો ગૌશાળા બધી સારી છે, પણ જે ત્યાંના ટ્રસ્ટીઓ જે છે, ત્યાંના જે સ્વયંસેવકો છે, તે કેવી રીતના કામ કરે છે ને તે જોવું. ગૌશાળાનો મતલબ ઓનલી ફોર ગૌ સેવા માટે જ હોવું. તમે આજે જમીન પચાવી લીધી હોય અને પછી એ આજુબાજુની જે જગ્યા છે તેનો તમે બીજી રીતે ઉપયોગ કરતા હો તો તે બહુ ખોટું કહેવાય. એટલે ગૌશાળા ચલાવવા માટે કોઈ એવી બધી નથી જરૂરી કઈ વસ્તુ મારે આ જોઈએ ને તે જોઈએ, એવું કાંઈ નથી. સારી ગૌશાળા ચલાવવા માટે ટ્રસ્ટીઓ જે છે, ત્યાંના સેવકો જે છે, તેની અંદર એક ગાય માટે તમામ પ્રકારની ભક્તિ હોવી ખાસ જરૂરી છે. એની ગાય દુઃખી ન થાય. જે ગૌશાળામાં જે ગાયો છે તે પછી એની થઈ ગઈ, એનો દીકરો થઈ ગયો. હવે દીકરો કોઈ દિવસ માને દુઃખી ના કરી શકે, એવી રીતના ભાવ હોય. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી. શું તમે વાત કરી કે ભાઈ સ્વયંસેવકો, એમ તો ગૌ સેવામાં સ્વયંસેવકોની શું મહત્વની ભૂમિકા છે? 3 પ્રકારના સ્વયંસેવકો હોય છે. એક ગૌ સેવક, એક ગૌ ભક્ત અને એક ગૌ રક્ષક. આહો. આ ત્રણે સેવકો અલગ અલગ ભૂમિકા ભજવે છે. ગૌ સેવકનું કામ એ છે કે ગૌશાળાની અંદર કોઈ પણ પ્રકારની સેવા કરવી. હવે કેવું થાય ઘણી વખત કે તમારા ઘર પાસે ગાય આવી હોય, પોદરો કરી જાય, ગોબર કરી જાય. હવે ગોબર કરી જાય ને એટલે શું થાય ખબર? ગુસ્સો આવે. આ ઘર પાસે કર્યું, કેમ હલાવીશ, કેમ હું જઈશ બારે, છાણ પગમાં આવ્યું તો એ પછી લાકડી વડે એની પાછળ ભાગે, તો એ સેવક ના કહેવાય. આ ત્રણેયનું વ્યાખ્યાન અલગ અલગ છે. બરાબર છે. ગૌ સેવક એટલે ગાયની સેવા કરવી, ફક્ત બીજું કાંઈ નહીં. ગૌ રક્ષક, આપણા મનની અંદર દરેક પ્રકારના સ્વભાવ છે. કોઈનો ગુસ્સાવાળો સ્વભાવ છે, તો કોઈનો સેવાવાળો સ્વભાવ છે, તો કોઈનો એકદમ શાંત સ્વભાવ છે. તો જે ગૌ રક્ષક છે મગજ થોડોક તામસી હોય છે અને એ તામસી મગજના કારણે જ તે ગૌરક્ષા કરી શકે. આપણે બધાને ખબર છે કે જે આપણા ઘડવૈયાઓ થઈ ગયા, ક્ષત્રિય સમાજ કહી શકીએ. અમારા દ્વારકામાં તો વાઘર ક્ષત્રિય સમાજ તરીકે છે અને ઘણા બધા સમાજ છે જેમણે ગૌ સેવા કરી છે. પણ અમારે ત્યાં મુળુભા માણેક, જોધાભા માણેક, અમારા ઠક્કર પરિવારમાંથી વીર દાદા જસરાજ કે જેને ગૌ માતા માટે પોતાનું માથું પણ કપાવી નાખવા તૈયાર હતા. અને આ બધી વસ્તુઓ જે છે તે ગૌ રક્ષકોમાં આવે છે. એટલે ગૌ સેવક અલગ છે, ગૌ રક્ષક અલગ છે. હવે આવી ગૌ ભક્ત તરીકે, તો ગૌ ભક્ત જે છે ને તે ગાયો માટે જે ગૌ સેવક છે અને ગૌ રક્ષક છે એ બંનેનું કોમ્બિનેશન એટલે ગૌ ભક્ત. આહો. આ બે વસ્તુ જેનાની અંદર ક્વોલિટી હોય ને એ ગૌ ભક્ત. બરાબર. હવે આ ત્રણ વસ્તુ જો એક વ્યક્તિમાં ભેગું થઈ જાય પ્રભુ, તો ગાય માતા માટે એમ કહી શકાય કે આપણે એમ કહીએ ને કે ઘણી વખત કોઈ પણ વ્યક્તિ દ્વારકાધીશના મંદિરે કેટલા બધા દિવસ પછી દેખાય તો આપણે એમ કહીએ, ઓહો, આ દ્વારકાધીશ ભૂલા પડી ગયા, આ દ્વારકાધીશને તમે દેખાણા. તો એવી જ રીતે આ 3 વસ્તુ જેનામાં હોય ને એ 3 વસ્તુ માટે ગૌ માતા પોતે એમ કહે છે કે જા દીકરા તું સુખી થાજે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી તમે. સો ધવલભાઈ, ગાયના દૂધના પોષક તત્વોની વાત કરીએ, બરાબર છે? બધા એમ કે ગાયનું દૂધ ખાવું જોઈએ, ગાયનું દૂધ ખાવું જોઈએ એમ. સો એમાં કયા કયા પોષક તત્વો રહેલા છે, એમાં જે અમારા વ્યુઅર્સ સાથે શેર કરો. તમારો સવાલ એકદમ ખોટો છે. એ શા માટે? કારણ કે ગાયનું જે દૂધ હોય ને એને અમે દૂધ કહેતા જ નથી. ગાયનું દૂધ એટલે અમૃત કહેવાય. ગાય અમૃત આપે છે, દૂધ નથી આપે. બરાબર. એ ગાયના દૂધ સ્વરૂપી અમૃતમાં ઘણા બધા પોષક તત્વો, ખાસ કરીને ગાયનું દૂધ છે તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિનની માત્રા ખૂબ જ વધારે. કેલ્શિયમ એટલે કેલ્શિયમ તમારા હાડકાને મજબૂત કરે છે. પ્રોટીન એટલે તમને રોગ પ્રતિકારક શક્તિ આપવામાં તેનો ખૂબ જ પ્રોટીનનો ફાળો હોય છે. જેવી રીતે અત્યારે પ્રોટીન બહાર ડબલામાં જે વેચે છે દવા સ્વરૂપ, પ્રોટીન શેક મેં પીધો, હવે મારી જે ચરબી છે તે ગળી જશે. ગાયનું દૂધ તો પીવું, એમને ગળી જશે, દવા લેવાની જરૂર નથી. 60 રૂપિયા લીટર મળે છે અને તે 250 રૂપિયાનું આવે. ત્યારબાદ વિટામિન B12 ગાયની અંદર ખૂબ જ મોટી, ગાયના દૂધના અંદર ખૂબ જ મોટી પ્રમાણમાં રહેલું છે, જે તમારા હાડકાને ખાસ કરીને મજબૂત કરે છે. અને B12 તમારી શરીરની જે ઉર્જા છે ને તે વિકસાવવામાં ઘણું બધું મદદરૂપ થાય છે.
એટલે ગાયનું જે દૂધ જે છે તે દરેક લોકોએ ગ્રહણ કરવું જોઈએ. અને આજે તમે ગાયના દૂધના જે મને ફાયદા કીધા ને એ સ્વરૂપે બોલવા જઈએ ને તો આપણે ભારત દેશ એટલે સંસ્કૃતિનો દેશ છે. અને આ સંસ્કૃતિના દેશમાં થોડીક આધ્યાત્મિક વાત હું વચ્ચે લઉં છું કે લોકો નાગપંચમી હોય ને અથવા શ્રાવણ મહિનો બેસે ત્યારે શિવલિંગમાં દૂધ ચડાવવું તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લોકો એ નથી લખતા કે ગાયનું દૂધ ચડાવવું જ પવિત્ર માનવામાં આવે છે. ઓહો, શિવલિંગ ઉપર ફક્ત ને ફક્ત ગાયના દૂધનો જ અભિષેક પવિત્ર માનવામાં આવે છે. લોકો તો બાટલી લઈ આવીને તોડીને માથે સીધું કરે છે. હા, પ્લાસ્ટિકની કોથળી હોય અમુક કંપનીની આહ, તેને તોડે અને પછી ડાયરેક્ટ શિવલિંગ ઉપર ચડાવે. હવે શિવલિંગ ઉપરથી ભગવાન શિવજી છે તે તો ઉપર નારાજ જ છે, ખબર જ છે આપણે. પણ નારાજ એટલે છે કારણ કે લોકોમાં આ વસ્તુની જાગૃતિ નથી. જાગૃતિ એટલે નથી પાછી કે લોકોને શાસ્ત્રો વાંચેલા નથી. અને આપણા શાસ્ત્રોમાં બધું લખ્યું છે. બરાબર. તમે સરકાર જે છે, તમે ટ્રાફિક લાઈન ઉપર ગયા, ટ્રાફિક પોલીસ વિભાગ હોય ત્યાં રેડ લાઈટ આવી તો તમને ખબર છે કે રેડ લાઈટ ક્રોસિંગ ન કરે. ન કરે. એટલા નિયમોની તમને ખબર છે. હવે આ જે શાસ્ત્રોના આપણા જે નિયમો છે, જે પૂજાવિધિ કરવાના જે નિયમો છે, એ લોકોને ખબર નથી. એટલે દે ધનાધન તમારે ચડાવો ગાયનું દૂધ ચડાવો તો સારું છે. અને બાકી કોથરીઓ તમારે રેડો. વાહ ભાઈ વાહ, બહુ સરસ વાત કરી. સો ધવલભાઈ, આપણે ગાયના દૂધની તો વાત કરી, પણ સાથે સાથે હવે ઘીની વાત કરી. એમ કે ભાઈ ગાયનું ઘી છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે, તો એના વિશે તમારું શું માનવું છે? પહેલા હું એક ચોખવટ કરવા માંગુ છું. ગાય એટલે દેશી ગાયનું ઘી જ જે છે તે પવિત્ર માનવામાં આવે છે. અને દેશી ગાયનું ઘી જે છે તે જ તમારા શરીર માટે ફાયદાકારક છે. ગાયનું ઘી જે છે તેને ગ્રહણ કરવાથી શરીરની અંદર જે ગાયનું ઘી જશે તેનાથી તમારી પેટની જે સંબંધિત વસ્તુઓ છે તે તમામ પ્રકારની વસ્તુઓ નાશ પામે. જેમ કે ગેસની સમસ્યા હોય, કબજિયાતની સમસ્યા હોય, એસિડિટીની સમસ્યા હોય, તો જે પણ પેટની જે કૃમિઓ જે છે તે અંદરના જે કીડાઓ છે તે ગાયના દૂધથી એકદમ સમાપ્ત થઈ જાય છે અને તમે નિરોગી બનો છો. ત્યારબાદ ગાયની અંદર એન્ટી ઓક્સિડન્ટ રહેલું હોય, જેના કારણે ગાય જે છે, ગાયનું જે ઘી છે તે શરીરની અંદર પ્રવેશતા જ તમારું શરીર જે છે તે ઉર્જાવાન બને છે. ખાસ કરીને ગાયનું ઘી જો તમે ફેસ પર લગાડો છો તો તમારી ત્વચા એકદમ છે તે મુલાયમ રહે છે. લોકો ફેશિયલ ને બધું અત્યારે તો જમાના એવા થઈ ગયા છે, બ્યુટી પાર્લરમાં જઈ અને થઈને તૈયાર થઈ આવે છે. પણ ગરમીનું પ્રમાણ આપણે ખબર દિવસે ને દિવસે વધતું જાય છે. પણ આપણે આયુર્વેદિકથી અજાણ છીએ. થોડા મોટા ખર્ચા કરવા કરતા એક વખત ગાયનું ઘી ફેસ ઉપર લગાડો અને તમને બીજે જ દિવસથી ફરક જોવો. બરાબર. તમારી ત્વચા એકદમ મુલાયમ રહે છે. ત્યારબાદ ગાય જે છે તેના ગલગોટો આવે તેની ચટણી બનાવો. ત્યારબાદ ગાયનું ઘી એમાં મિક્સ કરો અને આંખની જે બહેનોને ડાર્ક સર્કલ થઈ જાય છે ત્યાં લગાડવાથી અઠવાડિયાની અંદર તે ડાર્ક સર્કલ દૂર થઈ જશે. મારી જવાબદારી. ઓહો, જે સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય અને ખૂબ જ તેમને દુખાવો વેઠવો પડતો તો નાભીમાં ગાયના ઘીના ટીપા મૂકવાથી તેનો માસિક ધર્મનો જે દુખાવો છે તે ખૂબ જ ઓછો થાય. આપણે ખબર છે હોય કે મમ્મી પપ્પા ને આપણા દાદા દાદી કહેતા કે નાભીમાં ઘીના 2 ટીપા મૂકી દે ભાઈ, તારું તબિયત જે છે તે સારી રહે. તો જેનું પેટ સાફ હોય ને તેનું શરીર આખો દિવસ ઉર્જાવાન. બરાબર. તો નાભીમાં ટીપા મૂકવાથી નાનકડા બાળકો માટે તો ખૂબ જ સારું રહે છે. તેમને ગેસની સમસ્યા નાના બાળકોને ખૂબ જ રહેતી હોય, માં પેટ ભરાવતા હોય તો કેમ કે 6 મહિના સુધી માનું દૂધ જ પીવાનું હોય છે, તો એ માનું દૂધ સિવાય તે કંઈ ગ્રહણ નથી કરી શકતા. પણ નાભીમાં જો ગાયના ઘીના ટીપા મૂકવામાં આવે તો તે બાળક માટે ખૂબ જ સારું ગણાય છે. ધવલભાઈ, ગૌમૂત્ર અને આયુર્વેદિક આ બંનેને નો શું સંબંધ છે? ગૌમૂત્ર અને આયુર્વેદિકનો સંબંધ એવો છે કારણ કે એવું કહેવા માંગીશ કે ગૌમૂત્ર અને આયુર્વેદિક બંને છે ને પરિભાષી શબ્દ છે. હવે ગૌમૂત્રના ફાયદા ઘણા બધા છે, એ તમને કહું. ગૌમૂત્રનું જે હોય તે તમારે ડેઈલી અડધો કપ પીવાનું. કે હાર્ટ એટેકની સમસ્યા આપણે ખબર દિવસે ને દિવસે વધતી જાય છે, નાનકડા બાળકોમાં પણ આવે છે. તો અડધો કપ ગૌમૂત્ર પીવો દરરોજ અને હાર્ટ એટેકની સમસ્યાથી છુટકારો પાવો. લે હાલે. લોકો બહાર મેડિકલ સાયન્સમાં રિઝલ્ટ ગોતે છે, એમને રિઝલ્ટ અહીંયા જ છે. સ્વર્ણ ભસ્મ, તામ્ર ભસ્મ, રજત ભસ્મ
અને સંજીવની વટી, હમ. આ ત્રણ દવામાં ગૌમૂત્રનો ઉપયોગ થાય છે. ઓહો. મોટી મોટી જે દવાઓ છે, આજે મેં તમને નામ બોલ્યા, ખૂબ જ મોટી દવાઓ છે, અને આ ત્રણ દવામાં, ચારે દવામાં ગૌમૂત્રનો ઉપયોગ થાય છે. ગૌમૂત્રને હાથમાં ઘસો, અને જે પણ મોટી ઉંમરના લોકો છે એને પગ દુખતા હોય ત્યાં ઘસો, સાથે સાથે થોડું થોડું ગાયનું ઘી ઘસો, 4-5 દિવસમાં ફેર પડી જાય. ઓહો. કોઈ પણ પ્રકારની મેડિકલ સાયન્સ અથવા મેડિકલની દવા લેવાની જરૂર પડતી નથી, જો તમારી અંદર ગાય માતા માટેનું જો જ્ઞાન હોય ને તો. બરાબર. ગાયની અંદર કેટલા દેવતાઓ હશે છે? 33 કોટી દેવતાઓ હશે છે. બધા દેવતાઓની અંદર એક ગાય છે, ને ગાયની અંદર બધા દેવતાઓ છે. તો બધા દેવતાઓ જો ગાય પોતે સમાવી લેતી હોય તો આપણા દર્દ છે ને માઇનોર છે. બરાબર, 100%ની વાત કરી. હવે વાત કરીએ આપણે ગૌ ઉત્પાદનો, તો એના વિશે તમારું શું કહેવું છે? ગૌ ઉત્પાદનો વિશે. ગૌ ઉત્પાદન બહુ સારી પ્રમાણમાં થાય છે, અત્યારે તો ખૂબ જ વધી ગયું છે. ગૌ ઉત્પાદનમાં મેં તમને પહેલા પણ કીધું કે ખાસ કરીને ધૂપ સ્ટિક, ત્યારબાદ અગરબત્તી, ત્યારબાદ ગોબરમાંથી હવે તો ચપ્પલ પણ બને છે, દીવડાઓ બને છે, પછી ગૌ ખાતરનો ઉપયોગ પણ બહુ સારી રીતે થાય છે. અને આ બધી જે પણ કાંઈ વસ્તુઓ જે છે તે ગૌ ઉત્પાદનને ઘણો બધો વેગ આપે છે, અને થવું જોઈએ ગૌ ઉત્પાદન, કારણ કે અમુક વસ્તુ વેસ્ટ ગણાય છે. એટલે મારા ખ્યાલથી ગૌ ઉત્પાદન ધીમે ધીમે વિકસી રહ્યું. બરાબર, મતલબમાં લોકો ગૌ ઉત્પાદનો તરફ આગળ વધી રહ્યા છે. હા, કારણ કે ગૌ ઉત્પાદન કરશે તો થોડી ઘણી આવક પણ થશે, અને એક બિઝનેસનો નવો આઈડિયા પણ મળશે. જોરદાર. સો ધવલભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ભાઈ, ગૌશાળા ચલાવી અને મફત ગૌ સેવા કરવી, આ બંનેમાં ફરક શું છે? ગૌશાળા એટલે ભગવાનનું ધામ કહેવામાં આવે છે, અને મફત શબ્દ આપણે વાપરી ના શકીએ. બરાબર. મફત સેવા એકે પ્રકારની થતી જ નથી. તમારી અંદર પેલા પણ હજી પણ કહું છું કે ભાવ હોવો જરૂરી છે. જો ભાવ હોય તો ભક્તિ થાય. હા, બરાબર. અને મફત સેવા એટલે આ શબ્દ કઈ સારો નથી, બહુ ખરાબ શબ્દ છે. એટલે ગૌશાળા ચલાવી અને મફત ગૌ સેવા કરવી એ કોઈ એક પ્રકારનો પ્રશ્ન જ નથી આવતો. પણ ખાસ કરીને જ્યારે પણ જો ગૌશાળાને વ્યાપાર તરીકે જોડવામાં આવે તો સારું છે, પણ તે વ્યાપાર તરીકે તેનો ઉપયોગ કરી અને ગૌશાળામાંથી તે ગાયને હાંકી કાઢો તમે, તો એ ખૂબ જ મોટું મહાપાપ કહેવામાં આવે છે. 33 કોટી દેવતાઓ ગાય માતાની અંદર છે, તેની આપણે આ જીવન સેવા કરવી પડે. અને જો તમે તેનો વેપાર તરીકે ઉપયોગ કર્યા પછી જો તેને બહાર કાઢી મૂકશો તો એ ખૂબ જ મોટામાં મોટું પાપ કહેવામાં આવે છે. એટલે જે પણ લોકો ગૌશાળા ચલાવતા હોય ને ગૌ સેવા કરતા હોય તેના માટે આ ખાસ એક સૂચના પણ છે. બરાબર, બહુ મુદ્દાની વાત કરી તમે. સો આપણે અત્યાર સુધી ગૌ સેવા, ગાય માતા આપણે કરી રહ્યા છીએ. તો ગાય માતા છે એને હિન્દુ ધર્મમાં બહુ જ પવિત્ર માનવામાં આવે છે. આના વિશે તમારું શું કહેવું છે? શા માટે? દ્વારકામાં રહું છું એટલે ખાસી એવી જાણકારી આપું કે ભગવાન શ્રી કૃષ્ણ બાલ અવસ્થામાં ગૌ માતાને બહાર લઈ જતા, ચરાવવા લઈ જતા, આપણે એમ કહી શકીએ. અને જ્યાં સુધી તેમણે ગાયો ચરાવી ત્યાં સુધી તેમને પગમાં ચપ્પલ નતા પહેરી, એટલે કે ચરણ પાદુકા, ત્યારના સમયમાં કહી શકાય ચરણ પાદુકા નતા પહેરી. અને ગૌ માતાનું ત્યારથી મહત્વ ચાલ્યું આવે છે. ખાસ કરીને જે કહી શકાય કે ગૌમૂત્ર જે છે તેમાં સ્વયં ગંગાજી બિરાજમાન હોય છે. જે લોકોને ગંગાજીનું પુણ્ય મેળવવું હોય તો તે ગૌમૂત્ર ગ્રહણ કરી શકે છે, અથવા પાણીની અંદર ગૌમૂત્ર નાખી અને તેના વડે સ્નાન કરી શકે છે. અને તે સ્નાન ગંગા સ્નાન બરાબર કહી શકાય. ત્યારબાદ કહેવા માંગીશ કે આપણી જેટલા પણ આપણા બહારના જે ફોરેનિયર કન્ટ્રી છે એમાંની એક એટલે કે બ્રાઝિલ કન્ટ્રી. બ્રાઝિલ કન્ટ્રીની અંદર, બ્રાઝિલ દેશની અંદર ગૌ માતાને ભેટવાના રૂપિયા લે છે. ગૌ માતાને ભેટો અને રૂપિયા લે છે, કારણ કે ત્યાં ગૌ માતા માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવે. બ્રાઝિલ દેશમાં આપણા ગીર નસલની ગાય છે, અને ગીર નસલની ગાયને ભેટવાના લોકો ત્યાં રૂપિયા લે છે, કારણ કે તેને એવું ફીલ આવે છે કે મારું કોઈ પોતાનું છે, અને મનને એક જાતનું સુકૂન મળે છે. તો જો બ્રાઝિલ જેવા દેશ આપણી સંસ્કૃતિમાં સમજી ગયો હોય તો પછી હવે આપણી વાર નથી. બરાબર, બહુ સરસ મજાની મુદ્દાની વાત કરી તમે. ધવલભાઈ, ગૌ સેવા માટે સરકાર તરફથી કઈ કઈ યોજનાઓ ચાલુ રહી છે, એના માટે તમારું શું કહેવું છે? હજી પણ સરકારના વખાણ કરીશ, કારણ કે આપણે જેમ કોઈ માણસ બીમાર થાય રસ્તા પર કે ઘરે,
તો આપણે તરત જ નંબર ડાયલ કરીએ છીએ. પહેલાં 108 હતો, હવે 112 છે. તરત જ નંબર ડાયલ કરીએ છીએ અને એમ્બ્યુલન્સ આવી જાય છે. એવી જ રીતે ગૌ માતા માટે સરકારે બહુ સારી એવી વ્યવસ્થા રાખી છે. તેમનો એક નંબર છે 1062. તેમને ડાયલ કરો 1062 અને તે ગૌ માતા માટે તે એમ્બ્યુલન્સ આવે છે, સ્થળ પર સારવાર કરે છે અને તેમની ડૉક્ટરની ટીમ સાથે આવે છે. આ ગુજરાત સરકારની બહુ મોટી પહેલ છે કે જે સ્થળ ઉપર સારવાર થાય. અમુક તાલુકામાં છે તે વસ્તુ નથી પહોંચી શકી, પણ મારા ખ્યાલથી ગુજરાતમાં દરેક જગ્યાએ આ સેવા ઉપલબ્ધ છે. મતલબ આખા ગુજરાતમાં આ રીતે થાય હા. છે. અને ત્યારબાદ એ જણાવવા માંગીશ કે ગાય માટે પ્રતિદિન સરકાર 30 રૂપિયા આપે છે. ત્યારબાદ વરસાદની સિઝન જો હોય અને એકદમ વધારે વરસાદ પડી ગયો હોય તો આપણે સરકારશ્રીને વાત કરતા આપણી સરકાર સમજે પણ છે અને ગાય માતા માટે ઘાસચારો પણ ઉપલબ્ધ કરાવે છે. બરાબર છે. આટલી સરસ સેવાઓ બહુ આપણને સારી સરકાર સેવા તરફથી છે. મળી રહી છે મતલબમાં. સો ધવલભાઈ, આપણે ગાયોની રક્ષા કરવી જોઈએ. આપણે એમ કહીએ કે ભાઈ ઘણી બધી ગાયો છે, રોજ કતલખાને જાય છે, રોજ કપાય છે, આપણને બહુ જ દુઃખ થાય છે. સો ગૌરક્ષા કરી શકીએ, બરાબર છે, તો એની સુરક્ષા માટે કઈ નવી નીતિઓ બહુ જ જરૂરી છે હવેના સમયમાં? નવી નીતિ માટે પહેલા તો પોલીસને જાગૃત થવું જરૂરી છે. જો પોલીસ તંત્ર આમાં જાગૃત થઈ જાય તો ઘણી બધી ગાયો બચી શકે. ત્યારબાદ નિયમો એવા લાવવા જોઈએ કે તે નિયમથી ડરીને ગુનેગાર ગુનો ન કરે. બરાબર. હવે ગુજરાતમાં મારા ખ્યાલથી ગૌ હત્યા માટે હમણાં જ એક ચુકાદો આવ્યો હતો, તેમાં 7 વર્ષની કેદીને સજા થઈ હતી. પણ હવે તમે જુઓ કે માણસ છે તો તેનું કત્લ કદાચ ને તમે કરો તો મારા ખ્યાલથી આજીવન કેદ કે ફાંસીની સજા થાય છે. તો આ ભગવાન છે, તો ભગવાનને જો કતલ કોઈ કરે તો સજા કેટલી થવી? તો મારો વિચાર એવો છે કે ગૌ માતાની જો ગૌ હત્યા તરીકે કરવામાં આવે તો તેને આજીવન કેદની સજા મળવી જોઈએ. તેની તમામ પ્રકારની પ્રોપર્ટી, તેની તમામ પ્રકારની જે મિલકત હોય તે કબજે કરી લેવામાં આવે અને જરૂર પડે તો એક વખત તે કેદીને જાહેરમાં લઈ જવામાં આવે અને લોકો સામે લઈ અને ગુનો કબૂલવામાં આવે. હું વિચારું છું ત્યાં સુધી આમ તો ભારત દેશમાં ફાંસીની સજા બહુ ઓછા લોકોને મળે છે અને મળે છે તો ફાંસી અપાતી નથી. પણ જો ગૌ હત્યારાને ફાંસી મળે અને સરા જાહેર ચોકમાં, તો બીજી વખત કોઈ ગૌ હત્યા કરવાનું એક પણ પ્રકારનો વિચાર પણ ન કરી શકે. બહુ સરસ, બહુ જોરદાર વાત કરી. સો આઈ હોપ કે ભાઈ આ નીતિઓ સરકાર એમાં કંઈક બદલાવ લાવે. 100%. સો ધવલભાઈ, આપણે વિચારીએ છીએ કે ભાઈ આજના યુવાનો છે ગૌ સેવામાં આગળ વધે એમ, અને આજનું જે સૌથી વધારે યુવા પેઢી છે તમને શાળા કે કોલેજમાં જોવા મળે છે, તો ત્યાં ઘણા બધા પ્રકારના સેમિનાર્સ થાય છે. તો આ ગૌ સેવાને લઈને, ગૌ સેવાની જાગૃતિને લઈને કેમ સેમિનાર નથી થતા, એના વિશે તમારું શું કહેવું છે? એ સેમિનાર નથી થતા એમાં આપણો જ વાંક. ખાસ કરીને સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રમાણે ગૌ માતા માટે જ્ઞાન દરેક લોકોને હોવું જરૂરી છે. જો તમારો પાયો મજબૂત ન હોય તો તમે મકાન કેવી રીતે બાંધી શકો? ખાસ કરીને બાળકોને જો ગૌ માતા માટેનું જ્ઞાન નથી તો યુવામાં તેને ગૌ માતા માટે જ્ઞાન કેવી રીતના આવશે? એટલે મારો વિચાર એવો છે અને હું આ ભવિષ્યમાં કરવાનો પણ છું કે શાળા કોલેજોમાંથી બાળકોને ગૌ સેવા તરફ મારે વાળવા છે. શાળા કોલેજોમાં ત્યાં સેમિનાર કરવો છે. ત્યારબાદ લોકો જે પિકનિક પર જાય છે, પ્રવાસ પર જાય છે, તે પ્રવાસ એની જગ્યાએ ગૌશાળા સુધી લઈ આવવામાં આવે અને ગૌશાળાની અંદર જે ગાયો ગૌ માતાના જે ઓપરેશન થાય છે તે બાળકો જોવે તો તેને ખબર પડે કે ગૌ માતા કઈ કઈ પરિસ્થિતિઓમાંથી બહાર આવે છે. જ્યારે ઓપરેશન થતું હોય ત્યારે અંદર ગાયના પેટમાંથી પ્લાસ્ટિક નીકળતું હોય તો એ બાળકોને ખબર પડે જો મેં પ્લાસ્ટિક બહાર ફેંક્યું છે તે ગૌ માતાએ ગ્રહણ કર્યું છે. એટલે એક સ્વચ્છતાના ભાગરૂપે પણ આ તમામ પ્રકારની વસ્તુ થઈ શકે. ગૌ માતાને કેવી રીતના આપણે રાખીએ છીએ, તેના શેડ ઉપર કદાચ ને કોઈ પણ પ્રકારની ગૌ માતા માટે આપત્તિ આવે તો અમે એને કેવી રીતના અમે લડીએ છીએ, તે તમામ પ્રકારની બાળકોને આપણે વસ્તુ જણાવીએ તો બાળકોને ખબર પડે. એમને એમ તો ખબર પડવાની નથી. એટલે એમાં ખરેખર જોવા જોઈએ તો એમાં આપણો જ વાંક છે. આપણે આ વસ્તુ સુધી પહોંચ્યા નથી, પણ ભવિષ્યમાં આ 100% આપણે કરશું. ઓકે, બહુ સરસ વાત કરી તમે કે ભવિષ્યમાં ચોક્કસ પહોંચવું પડશે, એ ફાઇનલ છે. તો જ બાળકોમાં, યુવા પેઢીમાં આપણે જાગૃતિ લાવી શકશું. સો આજના સમયમાં સૌથી ફાસ્ટ છે ડિજિટલ યુગ, એમ તો સોશિયલ મીડિયાનો ગૌસેવાના પ્રચારમાં કેવી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ? ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપ, અત્યારે આ 3 એપ્લિકેશન જો તમારા મોબાઈલની અંદર ન હોય ને તો તમારો મોબાઈલ તમારા ખિસ્સામાં હોય. 100%ની જો વાત આ 3 એપ્લિકેશન હોય તો તમારો મોબાઈલ ખિસ્સામાંથી બહાર નીકળે. બહાર. તો એવું છે કે જો
આ તનતન માધ્યમો જે છે તે લોકો સુધી પહોંચવાના માધ્યમો. ખાસ કરીને જો તમારે ગૌશાળાની અંદર જે સેવાઓ થતી હોય, જેમ કે ઓપરેશન થતું હોય, જેમ કે તમે ગૌ માતાને ઘાસચારો નાખતા હો, તો તમે તે વિડીયો અથવા તે વસ્તુનું લાઈવ કરી અને લોકો સુધી આ મારફતે પહોંચાડી શકો, જેથી કરીને જે પણ લોકોએ ગૌશાળામાં રોકડ રકમ અથવા યોગદાન આપેલું છે તેની સેવા જે છે, રોકડ રકમ તે વેડફાતી નથી ને, તે બધી વસ્તુઓ માટે આ વસ્તુ કારગર છે. તે લોકો જોવે છે કે મારી પૈસા અથવા મારા યોગદાનનો કેવી રીતના ઉપયોગ થઈ રહ્યો છે. તો આ માધ્યમો એ છે કે જેથી કરીને લોકો આ વસ્તુ જોઈ શકે. ખાસ કરીને બીજું એ કહેવા માંગીશ કે ઘણી વખત ડોક્ટર જે છે, વેટરનરી ડોક્ટર, તે બહાર હોય છે ઓપરેશનમાં, પણ એની જગ્યાએ બીજો કેસ પણ ગૌશાળાની અંદર હોય છે, ઇમરજન્સી. તો એ બાબતે એવું થાય કે તમને ખબર છે, હવે એપ્લિકેશન મારફત મીટિંગ પણ થાય છે વિડીયો કોન્ફરન્સ મારફત. તો વિડીયો કોન્ફરન્સથી પણ અમે ટ્રાય કરેલું પણ છે કે અમારા ડોક્ટર બહાર હતા, તમે વિડીયો કોન્ફરન્સ દ્વારા ગાયની સેવા કરેલી છે. બરાબર કે તેને આ દવા પીવડાવે. તો સોશિયલ મીડિયાનો જે ઉપયોગ છે આ રીતે પણ થઈ શકે છે. બરાબર. એટલે જરૂરી નથી કે બધી વસ્તુ આપણે નેગેટિવ વિચારીએ. ડોક્ટર નથી તો હવે હું શું કરીશ. બરાબર. એ વસ્તુ નથી. પણ તમારી જો તમારે ગૌ સેવા કરવી હોય ને, તો ભગવાન તમામ પ્રકારના રસ્તા બધી જગ્યાએ ખોલી દે છે. યસ ઘણા બધા રસ્તા છે જેના દ્વારા તમે ગૌ સેવા કરી શકો. સો ઘણા બધા લોકો છે એને ગૌ સેવામાં જોડાવવું છે, તો એના માટેના ખાસ કોઈ કાર્યક્રમો હોય છે ખરું કે? હાલ તો એક કાર્યક્રમ નથી, પણ મેં તમને કીધું એમ આપણે શાળાઓમાં જઈને આ તમામ પ્રકારની વસ્તુઓ લોકો સુધી પહોંચાડીને કરી શકીએ છીએ. ઘણી વખત ગાયો માટે ગાયો માથે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે. હમણાં જામનગરમાં એક કિસ્સો થયો હતો કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગાય સાથે થયું છે. ત્યારબાદ દ્વારકામાં જ બરડિયા સાઈડ વિસ્તારમાં, મારી બાજુમાં બરડિયા ગામ છે, તે વિસ્તારમાં ગાયને નંદી મહારાજને ભાલો ફેંકી અને તેની પેટમાં ખૂંચાડી દેવામાં આવ્યો હતો અને તે નંદી મૃત્યુ પણ પામ્યો હતો. તો આ પ્રકારની જ્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે ગૌ સેવકો ભેગા થાય છે અને ત્યારે ખાસ કરીને જાગૃતિ ઘણી બધી આવે છે. અમારે દ્વારકામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ગૌરક્ષા તથા ગૌરક્ષક સમિતિ જે છે, જ્યારે પણ આવો કાર્યક્રમ થાય છે ત્યારે અમે બધા સાથે મળી અને જે પણ ગુનેગારો હોય છે તેને સજા અપાવવા માટે મદદરૂપ થાય. મતલબમાં ઘણી બધી એવી સમિતિઓ છે, સંસ્થાઓ છે કે જે આના ઉપર કાર્ય કરે છે. હા, 100% કાર્ય કરે છે ને, પ્લસ એ કાર્ય જે છે ને તે લોકો સુધી પહોંચે એવું કરે છે. બરાબર. કારણ કે મીડિયામાં જો નહીં આવે આ વસ્તુ, તો લોકો સુધી પહોંચવાની જ નથી. એટલે ઘણી વખત કેવું થતું હોય કે અરે આ ભાઈ તો નામ કરવા માટે કરે છે, પણ એવું ના હોય કે આ લોકો સુધી પહોંચવા માટેનું માધ્યમ છે મીડિયા. અને મીડિયા વગર એક પ્રકારની વસ્તુ શક્ય નથી. તમારે જો સમાચાર પત્રોમાં તમારી વસ્તુ ના આવે તો તમારા સુધી વસ્તુ કેમ પહોંચે? 100%ની વાત છે. સો ધવલભાઈ, આ પોડકાસ્ટનો સૌથી મહત્વનો અને અગત્યનો સવાલ હું તમને પૂછું છું કે ભાઈ, તમને ગૌ સેવામાં આવવાની પ્રેરણા કઈ રીતે મળી? તમારો પ્રેરણા સ્ત્રોત શું હતો? પ્રેરણા સ્ત્રોત તો ઘણા બધા છે, પણ એમાં મુખ્યત્વે કહું છું તમને, એક તો મારા માતા પિતા, અને માતા પિતા પછીના જે હોય છે તે ધર્મપત્ની. એટલે પેલા સિંગલ એન્જિન સરકાર હતી અને ધર્મપત્ની આવ્યા પછી ડબલ એન્જિન સરકાર છે. તો એ ડબલ એન્જિનનો પાવર મને મળ્યો. માતા પિતાએ બાળપણથી જ એવું શીખવાડ્યું હતું કે ભાઈ પહેલી રોટી ગાયની છે તો ગાયને રોટી આપી આવો. એટલે નાનકડા હતા ત્યાંથી ગાય પ્રત્યે ભાવના ત્યાંથી જ જાગૃત થઈ. એટલે પ્રેરણા સ્ત્રોત તેમને પણ કહી શકીએ. અને આ બધાથી મોટા પ્રેરણા સ્ત્રોત એટલે મારા દ્વારકાધીશ. દ્વારકાધીશ વગર આ વસ્તુ એક પ્રકારની શક્ય નથી. દ્વારકાધીશના દર્શન કરીને જ હું તમામ પ્રકારનું મારું જે જીવનચર્યા છે, તે દિનચર્યા છે, તેની શરૂઆત કરું. સો હવે તમે ગૌસેવામાં આવ્યા તો તમારી સામે ઘણા બધા ચેલેન્જીસ આવ્યા છે, ઘણા બધા પડકારો આવ્યા છે, તો એના વિશે તમે શું કહેશો? આમ તો ચેલેન્જ ગૌમાં જ્યારે ગૌ સેવા કરતા હોય ત્યારે ચાલુ જ હોય છે, પણ બહુ મોટો એક ચેલેન્જ આવ્યો હતો. ત્યારે તો ખરેખર રડી જવાયું હતું, એવું હતું. અને ખરેખર હું એક નહીં, જેટલા પણ ગૌ સેવક હતા, ગૌ ભક્તો હતા, તે બધા પણ ગાય માતા માટે બહુ દુઃખી હતા. તમને ખબર હોય તો કે લગભગ 4 વર્ષ પહેલા લંપી નામનો વાયરસ આવ્યો હતો. તે રાજસ્થાનથી માંડીને બધી જ જગ્યાએ પૂરા દેશમાં ફેલાયો હતો. તે દ્વારકામાં પણ ઉપસ્થિત થયો હતો લંપી વાયરસ. અને લંપી વાયરસના કારણે ઘણી બધી ગાયો તથા ગૌવંશના મૃત્યુ થયા. એમાં થતું એવું કે આપણે જેમ કોરોના હતો, તો કોરોના જે વ્યક્તિને કોરોના હોય તો તે વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામાં આવતો. તેમના સગા સંબંધી તથા તેમના માતા પિતાને પણ મળવા દેવામાં ના, એવી રીતનો સમય હતો. તો આમાં પણ એવું જ હતું કે લંપી જે ગાયો અથવા નંદીને લંપી હોય
તેને ગામમાંથી પહેલા પકડી લેવાના, પછી તેને જે લંપી જેને હોય તેને અલગ રાખવા, ભલે ગ્રુપમાં રહે સાથે, બધાની તો આપણે અલગ અલગ વ્યવસ્થા ના શકે, પણ તે બધાને પાણી આપવાનું, તેને લાડવામાં દવા નાખીને આપવાનું, એવી બધી વસ્તુ કરવી પડતી. પ્લસ ઇન્જેક્શન મારવાનું હોય, તે આપણે બધાને ખબર છે કે ઇન્જેક્શન ખૂંચે એટલે ગૌ માતા થોડા ગુસ્સાવાળા થાય. તો આ બધી વસ્તુની ચેલેન્જ ઘણી બધી હતી. ડૉક્ટરની ટીમ અમારા પાસે બહુ સારી હતી, પણ થોડીક ઓછી હતી. તો જેના કારણે આ બધી વસ્તુ બહુ મુશ્કેલ લાગતી હતી. રાતના 3 વાગે ઘરે જતા અને સવારના 6 વાગે વળી પાછા ત્યાં. દુકાન શું હતી, વ્યાપાર શું હતો, કાંઈ ખબર જ નથી. અને ચેલેન્જ રૂપી વસ્તુ એવી હતી કે ગૌ માતાને જ્યારે પકડતા ત્યારે તેને ટ્રેક્ટરમાં ચડાવવા પડે. ટ્રેક્ટરમાં ચડાવવા સમયે તેને કંઈ લાગવું ન જોઈએ એનું ધ્યાન રાખવાનું, આપણને લાગે નહીં એનું ધ્યાન રાખવાનું. અને નંદી મહારાજનો સ્વભાવ આપણે બધાને ખબર છે કે બરાબર. ગુસ્સાવાળો હોય છે, તો તેનું બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે. અને એક ટ્રેક્ટરની અંદર વધીને 4 થી 5 ગાયો આવે છે અથવા નંદી આવે છે. હવે એ પણ અંદર બાખડી પડે છે, ઝઘડી પડે છે, તો એ ટ્રેક્ટર ચલાવવાવાળાનું પણ ધ્યાન રાખવું પડે. હવે એક ટ્રેક્ટરની અંદર જો તમે 4 થી 5 લોકો આવતા હોય, પ્રભુ 4 થી 5 ગૌ માતા આવતા હોય, તો એવા તો કેટલા બધા ગૌ માતાને નંદીને અમારે પકડીને અલગ અલગ જગ્યાએ લઈ જવા. જેને ઠીક થઈ જાય તેને અમે ગૌશાળા મૂકી આવીએ, જેને ઠીક ન થાય તેને વળી પાછી સારવાર કરીએ. જે મૃત્યુ પામેલા છે, જે દેવ થઈ ગયા છે, તો તેને અમે અલગથી સમાધિ પણ આપીએ છીએ હિન્દુ સંસ્કૃતિ મુજબ. તો એ બહુ મોટી ચેલેન્જ હતી અને એ ચેલેન્જ અમે પૂરી પણ કરી વાહ હતી. ભાઈ વાહ. અને આખા ગુજરાત રાજ્યની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછી મૃત્યુ થઈ હતી લંપી વાયરસ. વાહ ભાઈ વાહ, બહુ ખૂબ સરાહનીય કાર્ય તમે ત્યારે કરેલું. તો ધવલભાઈ, ઘણા બધા લોકો એવા છે કે જે ગૌ સેવામાં સામેલ થવા માંગે છે, તો એવા લોકોને તમે શું સંદેશ આપવા માંગો છો? ગૌ સેવામાં સામેલ થવું જ જોઈએ. અને આ ગૌ સેવા જે છે તે નિસ્વાર્થ, પહેલા તો નિસ્વાર્થ ભાવે હોવી જોઈએ. તમે ગૌશાળાઓ બનાવો, ના નથી, ગૌશાળાની ગૌ માતા માટે સેવા કરો, પણ અભિમાનમાં મોટા ઉપાડે તમે ગૌશાળા બનાવો અથવા તેનું સમારકામ કરો. તમારા પાસે 250-350 ગાય હોય, તેની સેવા કરો, ના નથી, પણ તે જમીન ફક્ત ને ફક્ત ગૌ માતા માટે જ હોવી જરૂરી છે. તેનો એકેય પ્રકારની વ્યાપાર દ્રષ્ટિએ ઉપયોગ ન થવો જોઈએ. બરાબર. તેની ચરવા માટેની જગ્યા હોવી જોઈએ. ચરવાની જગ્યાનો ઉપયોગ જો તમે બીજી રીતે કરો છો તો તમે મહાપાપમાં આવો. બીજી વસ્તુ કે ગૌ સેવા જો તમે કરતા હોવ ને, તો તમારી સાથે જે ગૌ સેવા કરતો હોય ને, ત્યારે તેનો કોઈ પણ પ્રકારનો વિરોધ ન હોવો જોઈએ. તેને પાછળ પડીને ટાંટિયા ખેંચી અને નીચે પાડવાની કોશિશ તો બિલકુલ ન કરવી જોઈએ. બરાબર. ત્યારબાદ તમે ગૌ સેવાના નામે જમીન પચાવો અથવા ગૌ સેવાના નામે તમે પૈસા કમાવો, તો આ તમે બે વસ્તુ ખોટી છે. નામઠામ કરો ગૌ સેવાના નામે અને મોટા મોટા વ્યક્તિઓ સાથે સંપર્કો બનાવો અને પછી તેના સાથે ફોટા પડાવો, તો એમ ગૌ ભક્તિ ન થાય. 24 કલાકમાંથી તમે 2 કલાક ગૌશાળાએ આવો, તો એમ ગૌ ભક્તિ ન થાય. એટલે ખાસ સંદેશો એવો છે, જો ગૌ સેવા કરવી હોય તો તમારે તમારું નામઠામ મોટા મોટા વ્યક્તિઓ સાથે જે પણ રીતે તમે આવકાર જેને આપો છો, 100% આવકાર આપવો જોઈએ, 100% આપવો જોઈએ. પણ આપણો ભાવ જે છે એ ગૌ ભક્તિનો હોવો જરૂરી છે. તમારું નામઠામ કરવા માટે ગૌ ભક્તિ કરવી એ યોગ્ય ન ગણાય. ઓકે, બહુ સરસ વાત કરી. ધવલભાઈ, તમારી ગૌ સેવા માટેની ભવિષ્યની શું ખાસ યોજનાઓ છે, એના વિશે તમે શું કહેશો? યોજના તો એવી છે કે કેમ કે કહે ને કે ધનની અને મનની વાત કોઈને કહેવાય નહીં, એ તો હું ગુપ્ત રાખીશ. પણ યોજના એક બીજી પણ છે કે ગૌશાળા જે ચલાવતા જે ટ્રસ્ટીઓ જે ખોટું કામ કરી રહ્યા છે, જે તેની સાથે રહેલા ગૌ સેવકોનું નામ ખોટું, નામ તેનું બહુ ખરાબ કરી રહ્યા છે, તેને હું ઊંડાણપૂર્વક સુધી કહેવા માંગુ છું. અને ઊંડાણપૂર્વક સુધી એ પાસાનો હું વિચાર પણ કરીશ. અને તે જે લોકો જે છે તે નામ ખરાબ કરે છે, તેને 100% હું ઉઘાડા પાડીશ. કારણ એવું છે, કારણ કે જો તમે જે સાચો ગૌ સેવક હોય, જો તમે તેનું નામ ખરાબ કરો છો, તો તમને પાપ લાગે છે. તો આ વસ્તુ માટે હું ખાસ એવું કહેવા માંગીશ કે જે ગૌશાળાઓ જે છે, જે ફક્ત ને ફક્ત પૈસા જ કરે છે, તો તે ગૌશાળા નથી. અને તેની અંદર જેટલા પણ સેવકો રહેલા છે, તો તે સેવકોને હું અત્યારથી જ એક ચેતવણી આપવા માંગુ છું કે તમે સુધરી જાઓ તો સારું છે, નકર ધવલ દાવડા આવે છે. વાહ ભાઈ વાહ, જોરદાર. ધવલભાઈ, તમને ગૌ સેવાનો ઘણો બધો સારો અનુભવ છે, તો કોઈ વ્યક્તિ ગૌ સેવા શરૂ કરવા માંગે છે, તો તેને ક્યાંથી શરૂ કરવું જોઈએ? એના માટે તમને એક ઉદાહરણ આપું. દ્વારકાધીશ મંદિરની અંદર જાઓ ને, એટલે પહેલા તમે દ્વારકાધીશ મંદિરના દર્શન કરો.
દ્વારકાધીશના દર્શન કરો, સામે દેવકીજીના દર્શન કરો. ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં પરિવાર સાથે રહેતા. અંદર અષ્ટપટરાણીઓ છે, તેમાં લક્ષ્મીજીનું મંદિર છે. અને મારા ખ્યાલથી લક્ષ્મીજી જેના ઘરમાં હોય તે ઘર સુખી સંપ્રદાય તરીકે કહેવાય. તો તમે બધા દર્શન કરો ને, તેમાં મુખ્યત્વે એક દ્વારકાધીશના દર્શન કરો ને ત્યારે તમે હાથ જોડીને ત્યાં ઊભવાનો મોકો મળે તો તમે ત્યાં ઊભો છો. અને ત્યારબાદ ડાયરેક્ટ તમે લક્ષ્મીજી પાસે ઊભો. હવે તેમાં એવું છે કે લક્ષ્મીજી પાસે ઊભીને માણસ શું માંગે કે ધન આપદા મારા ઘરમાં ખૂટે નહીં, મને મારા પાસે ગરીબાઈ આવે નહીં, એના માટે થઈને હું તમને લક્ષ્મીજી પ્રાર્થના કરું છું. અને પછી એક મંદિર મૂકી અને સરસ્વતીજીનું મંદિર આવે. સરસ્વતીજીએ આમ હાથ જોડીને માણસો નીકળી જાય. એટલે આમાં એવું છે કે વિદ્યા વગરની લક્ષ્મી નથી. બરાબર. સરસ્વતી જો જેના પાસે હોય ને તેના પાસે લક્ષ્મી એમનેમ આવે છે. તમારે માંગવાની જરૂર નથી પડતી. અને જે લક્ષ્મી આવે છે તે ઈમાનદારીની લક્ષ્મી આવે છે. 100%ની વાત. સાચી લક્ષ્મી આવે છે. એટલે કે માણસો જો સરસ્વતીજીને વ્યવસ્થિત રીતે પૂજે તો લક્ષ્મીજી દોડતી તમારા પાસે આવશે અને લક્ષ્મીજી તમારા ઘરમાં કાંઈ પણ નહીં ખૂટવા દે. હવે આ ઉદાહરણ તમને મેં એટલે દીધું કે એવું છે કે દ્વારકાધીશજી છે ને એની પ્રિય ગાય છે. હવે જો તમારે દ્વારકાધીશને પ્રસન્ન કરવા હોય તો તમારે ગૌ ભક્તિ કરવી પડે. વાહ વાહ વાહ. એટલે જો તમે ગૌ ભક્તિ કરશો તો દ્વારકાધીશ પ્રસન્ન થશે. તો આ બહુ મોટી જરૂરિયાત છે. 100%ની વાત કરી. મસ્ત. ધોલભાઈ, તમે શું ઈચ્છો છો કે લોકો ગૌસેવા વિશે શું સમજે? ધર્મ. ગૌસેવા ધર્મ છે. ગૌસેવા સનાતન ધર્મ છે. આપણે બધાને ખબર છે કે હનુમાનજી એટલે રક્ષણ કહેવાય. મોરારી બાપુની કથા હોય કે બીજા કોઈ પણ, તો પાછળ હનુમાનજીની છબી હોય છે. આપણે ઘરની બહાર આપણે હનુમાનજીની છબી રાખીએ છીએ, રક્ષા આપે છે. ગૌ સેવાને માણસો રક્ષા પણ સમજે. ખાસ કરીને મેં તમને કહ્યું પહેલા કે દ્વારકાધીશને પ્રસન્ન કરવા હોય તો ગૌ સેવા કરવી. એવી રીતે હું તમને એક ઉદાહરણ આપું બીજું કે તમારે હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો તમે હનુમાન ચાલીસાના પાઠ કરો ને. યસ. પણ હનુમાન ચાલીસાના પાઠ કરાય 100%. હનુમાન ચાલીસા કરવાથી જે હનુમાનજી છે ને તમારું રક્ષણ કરે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા હોય ને તો તમારે રામને ભજવું પડે. હા ભાઈ. એટલે તો તમે રામને ભજો ને તો હનુમાન મળે. તો હવે છે ને આ બંને સરખું થઈ ગયું કે તમે ગૌ માતાની સેવા કરશો તો તમને દ્વારકાધીશ મળશે, અને તમે દ્વારકાધીશના આશીર્વાદ મેળવશો તો તમને ગૌ સેવા કરવાનું પુણ્ય મળશે. 100%. એટલે આ જે યુવા વર્ગ છે તેને એટલું કહેવા માંગીશ કે જો તમારે ગૌ સેવા સાથે જોડાવવું હોય તો મહેરબાની કરી અને ગૌ સેવાના માર્ગે જજો. ગૌ સેવાના માર્ગે જજો, ગૌ ભક્તિના માર્ગે જજો. દ્વારકાધીશના દર્શન કરીને આવતીકાલથી જ ગૌ સેવા કરવાનું ચાલુ કરી દો. ન સમજાય તો મારા પાસે આવવાની જરૂર નથી. દ્વારકાધીશના હાથ જોડીને કરબડ પ્રાર્થના કરજો કે મને આ વસ્તુઓમાં સમજાતી નથી. બીજે જ દિવસે તમને રસ્તો દ્વારકાધીશ આપશે. વાહ ભાઈ વાહ. સો ધોલભાઈ, તમે અમારા સરસ મજાની યુટ્યુબ ચેનલમાં આવ્યા અને અમારા વ્યુઅર્સને ઘણું બધું ગૌ સેવા વિશે, ગાયો વિશે ઘણું બધું તમે વાત કરી. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. જય દ્વારકાધીશ. થેન્ક યુ.